હલો, માય સેલ્ફ અંકિત સખિયા। આજે હું તમને ધોરણ 10 પછી શા માટે કોમર્સ લેવું જોઈએ એના વિશેની થોડી માહિતી આપીશ। આપણે કોઈ કોર્સિસ વિશે જાણવાનું નથી। કોર્સિસ તમને બધાને ખબર જ છે કે લોટ્સ ઓફ અવેલેબલ છે। ઘણી બધી યુનિવર્સિટીઓ છે કે જે તમને અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ પ્રકારના કોર્સિસ કરાવે છે। પછી એ સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય। સાયન્સમાં જશો એન્જિનિયર, ડૉક્ટર, બરાબર, બાકીના ઘણા બધા જે પ્રોફેસર છે, આ છે, રિસર્ચ કરશો કે સાયન્ટિસ્ટ બનશો। આર્ટ્સમાં જશો ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રી બની જશો। સારું અંગ્રેજી છે, સંસ્કૃત છે, ગુજરાતી ભાષાનું તમને નોલેજ આપવામાં આવશે। અલગ અલગ ભાષાઓ ઉપર તમે પીએચડી કરી શકો છો। પણ શા માટે કોમર્સ? તો આજે આપણે એની વાત કરવાના છીએ। તો સાહેબ, કોમર્સની જો વાત કરીએ, મેં તમને પહેલાં જ કીધું, આપણે કોઈ ડિફરન્ટ કોર્સિસની વાત કરવાની નથી। ખાલી એટલું જાણી લેજો કે કોમર્સની અંદર 170 કરતાં પણ વધારે અલગ અલગ પ્રકારના કોર્સ અવેલેબલ છે, જે તમે 12 પછી કરી શકો છો। જેમ કે સીએ, સીએસ, ICAA, જેને અત્યારે CMA તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। આ પ્રોફેશનલ કોર્સિસની સાથે સાથે CFA છે, BCom, BBA, BCA, MBA, બરાબર। પણ આ બધા જ કોર્સિસનું નામ લઈએ તો એનું લિસ્ટ ઘણું લાંબુ છે, પરંતુ કોમર્સ શા માટે? તો સૌથી પહેલાં તો વાત કરીએ, તમે ભણશો એટલે કે સ્ટડી કરશો। સર 10th કમ્પ્લીટ કર્યું, 12th પછી તો કે સર કોઈ કોલેજ, સારી કોલેજમાં ડિગ્રી કરશો, સારી યુનિવર્સિટીમાં સ્ટડી માટે જશો। પણ પછી શું? તમારે શા માટે સ્ટડી કરવાનું છે? તો સ્ટડી શેના માટે આપણે કરીએ છીએ? એ છે ફ્યુચર, આપણું ભવિષ્ય બનાવવા માટે। તો સાહેબ, ભવિષ્ય શું છે? સાહેબ, ભવિષ્ય કોઈ વ્યક્તિ જાણતું નથી। અહીંયા હું કે તમે કોઈ જ્યોતિષ પાસે જઈને હાથ બતાવીશું, ભાઈ મને કહી દો કે ભાઈ મારે ડૉક્ટર, હું ભવિષ્યમાં ડૉક્ટર બનીશ કે એન્જિનિયર બનીશ, તો કોઈ તમને નહીં કહી શકે, બરાબર। એ લોકો એવું જ કહેશે તમારું ભવિષ્ય બહુ સારું છે, પણ એને કોઈ દિવસ એવું કીધું કે તમે ડૉક્ટર બનશો કે વકીલ બનશો? નહીં। આપણે ભવિષ્યની જરૂરિયાતોને આધારે, બરાબર છે, ભવિષ્યમાં કઈ બાબતોનો ક્રેઝ આવશે, લોકો શેની પાછળ હશે, એની આધારે અત્યારે આપણી ફિલ્ડ સિલેક્ટ કરવાની છે। તો એના માટે હું તમને વાત કરું, ભવિષ્ય સેમ કોના પર આધાર રાખે છે? તો કે સાહેબ, તમે જાણો જ છો, બેંક, ઇન્સ્યોરન્સ, વીમો, ઈ-કોમર્સ, જ્યારે અત્યારે સૌથી વધારે ગ્રો કરતું સેક્ટર, તમને ઘરે બેઠા બધું જ મળી જાય છે સર। ઓનલાઈન ટ્રેડિંગ, જેને ઈ-કોમર્સને કહી શકાય, કોમ્પ્યુટર, IT ફિલ્ડ, બરાબર છે। તો આ બધા જ શેમાં આવે છે? સર્વિસ સેક્ટરની અંદર। તો આ સર્વિસીસ પ્રોવાઈડ કરનાર વ્યક્તિઓ કોણ છે? મોસ્ટ ઓફલી દે આર ફ્રોમ કોમર્સ ફિલ્ડ। અને ભવિષ્ય આનું જ રહેવાનું છે, એનો કોઈ બીજો ઓપ્શન નથી। કેમ? મલ્ટીનેશનલ કંપનીઓ બનાવી લો છે, બેન્કિંગ વગર કંપની સક્સેસ જવાની નથી। ઇન્સ્યોરન્સ, દુનિયાની અંદર અત્યારે તમારી ઘરમાં તેમજ તમારા ઘરમાં વ્યક્તિની સાથે સાથે વસ્તુનો પણ શું લેવામાં આવે છે? ઇન્સ્યોરન્સ। ઈ-કોમર્સ, કોઈની પાસે સમય નથી, બધું જ ઘરે બેઠા જોઈએ છે, કેવી રીતે મળશે? ઈ-કોમર્સ, ઓનલાઈન ટ્રેડિંગ, બરાબર, IT ફિલ્ડ, ઘરે બેઠા બેઠા કમ્પ્યુટરથી આપણે વિદેશની કંપનીઓમાં કામ કરી શકીએ છીએ, જે આપણને સોફ્ટવેર થ્રુ, હાર્ડવેર થ્રુ તમે ઘણા જ આગળ મલ્ટીનેશનલ કંપનીઓ સુધી તમે પહોંચી શકો છો। તો આ જે સેક્ટર છે એને આપણે સર્વિસ સેક્ટર તરીકે ઓળખીએ છીએ। ક્યાંથી આવે છે? સાહેબ, કોમર્સમાંથી, બરાબર। કોમર્સ શું છે? પહેલો સવાલ, બરાબર છે। કોઈ બાળક પૂછે કે સાહેબ કોમર્સ જ શા માટે? તો કોમર્સ છે શું? તો કોમર્સ એક બિઝનેસ છે સર, નામ જ બિઝનેસ, પતી ગયું, ધેટ્સ ઓલ, બરાબર છે। બિઝનેસ, વોટ ઇઝ મીન બાય બિઝનેસ? બિઝનેસ છે શું? એનાથી શું થાય? તો સાહેબ, સૌથી પહેલી જરૂરિયાત લોકોની, નાણું, મની, ઇન્કમ, પ્રોફિટ ક્યાંથી આવે? બિઝનેસમાંથી, બરાબર છે। કોઈ એમ કહે છે કે સાહેબ મારે મલ્ટીનેશનલ કંપની ચલાવવી છે, સંચાલન જોઈએ, મેનેજમેન્ટ, ક્યાંથી આવશે? કોમર્સમાંથી આવશે, બરાબર છે। લોકોને રોજગારી પૂરી પાડવી છે, પોતાને પણ કમાવું છે, ગામને પણ રોજગારી પૂરી પાડશે। મારે કામ નથી કરવું, મારે બીજા પાસે કરાવવું છે, બીજા પાસે કરાવવું એટલે સંચાલન। સંચાલન શું છે? મેનેજમેન્ટ। કોણ શીખવાડશે? કોમર્સ શીખવાડશે। આર્થિક વિકાસ, ઇકોનોમિકલ ગ્રોથ, દરેક દેશને પોતાની ઇકોનોમીને સ્ટ્રોંગ બનાવે છે। અમેરિકા તો પોતાની ઇકોનોમી જે સ્ટ્રોંગ છે એને જાળવી રાખવા ટ્રાય કરે છે। ચાઇના, ભારત, ઇટલી, જર્મની, ફ્રાન્સ, આ બધા શેના પાછળ કામ કરે છે? પોતાના દેશને આગળ વધારવા। આ બધું કોના પર આધાર રાખે છે? સર, કોમર્સ પર। કોમર્સ વગર
વાત કરો, દેશ ચલાવવાની વાત કરો તો એ શક્ય નથી. બરોબર છે સાહેબ? એન્જિનિયરો મશીન બનાવી જશે, વૈજ્ઞાનિકો નવી નવી શોધ કરી લેશે, ડૉક્ટરો સારા સારા જે રોગો થાય છે એનું નિદાન કરશે, પણ દેશ ચલાવવા માટે ડૉક્ટર કે એન્જિનિયર કામ લાગવાના નથી. કંપની ચલાવવા માટે ડૉક્ટર કે એન્જિનિયર ચાલવાના નથી. કંપની કોણ ચલાવશે સાહેબ? કોમર્સ ફિલ્ડના લોકો. સાહેબ આ બિઝનેસ છે. એક એક્ઝામ્પલ તમને આપું, એક નહીં ઘણા એક્ઝામ્પલ તમે જોઈ લો. વર્લ્ડની ટોપ લેવલની કંપનીઓની આપણે વાત કરીએ, ગૂગલ, બરોબર છે, ફેસબુક, ટાટા, રિલાયન્સ, ઇન્ફોસિસ, Amazon.in, લેટેસ્ટ અત્યારની વિશ્વની સૌથી વધુ ધનિક વ્યક્તિઓની યાદીમાં જે લોકોના નામ આવે છે એ લોકોના મેં અહીંયા નામ લીધા. એ લોકો પોતાના બિઝનેસના કારણે આજે આટલા આગળ આવ્યા છે. અને બિઝનેસની અંદર એ લોકો શું કામ કરે છે? મેનેજમેન્ટ. એ લોકોનું મેનેજમેન્ટ વિશ્વનું ટોપ લેવલનું છે સાહેબ. એ તમને કોમર્સ ફિલ્ડ શીખવાડે છે. આવી તો ઘણી બધી એક્ટિવિટીઓ છે કે અને કારણો છે જેના કારણે તમે કોમર્સ ફિલ્ડ જ સિલેક્ટ કરવી જોઈએ. તમે શેના માટે બનેલા છો એ તમારા પર આધાર રાખે. બરાબર? એ તમને જાણવા મળશે. તમે તમારી જરૂરિયાત પૂરી કરી શકો છો એના વગેરે બાબતો. હવે વાત કરીએ કે તમે કહો સાહેબ ચલો ખાલી કંપનીની જ વાત છે, ભાઈ કંપની ચલાવી છે, બરોબર છે, આપણે સર ધંધો કરવાની કોઈ જરૂર નથી, બિઝનેસની જરૂર નથી સાહેબ, આપણે તો નેતા બનવું. ઘણા લોકોની એવી પણ ઈચ્છા હોય જેને બધા સલ્યુટ મારે, પોલીસ ઓફિસર બનવું, આ આરામની જિંદગી જીવી. તો સાહેબ એના માટે પણ સંચાલન જોઈએ, મેનેજમેન્ટ. એના વગર કંઈ નથી. આવડી મોટી ભાજપની પાર્ટી ચલાવી સાહેબ સહેલી વાત નથી, બરોબર છે? તો એના માટે શું કરો? દરેક ફિલ્ડની અંદર તમે પોલિટિક્સમાં જાઓ, ઇવન તો મંદિરનું સંચાલન કરવા માટે પણ સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે, બરોબર છે? સોશિયલ સમાજની અંદર તમે કેવા કાર્ય કરો છો, તમારા ઘરથી લઈને સોસાયટી સુધી, પોલિટિકલ રાજનીતિની અંદર જાઓ ત્યાંય તમને મેનેજમેન્ટ જોવા મળશે. ઇકોનોમિક્સ, આર્થિક રીતે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, ધાર્મિક ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ જોઈ લો સાહેબ, વિશ્વની અંદર જે નામચીન ઇન્સ્ટિટ્યૂટ કહેવાય કે જે પોતાની સુવિધાઓ માટે ફેમસ છે, પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ જે કહેવાય ફેસિલિટીઓ માટે ફેમસ છે, એવા BAPS સંસ્થાનું તમે નામ સાંભળ્યું હશે સાહેબ. વર્લ્ડની અંદર 3rd લાર્જેસ્ટ ગ્રુપ છે BAPS સંસ્થા ઇવેન્ટ મેનેજમેન્ટની અંદર. લાખો લોકોને પણ તમે કોઈ એક જગ્યાએ એરિયાની અંદર ભેગું કરો, કોઈ પણ પ્રકારની નાનામાં નાની ભૂલ વગર, પ્રોબ્લેમ વગર એ લોકો પોતાનો એવડી મોટી ઇવેન્ટ પાર પાડે છે. સેનાથી દેટ્સ કોલ્ડ મેનેજમેન્ટ, સંચાલન. આ બધી જ વસ્તુઓ તમને ક્યાં જોવા મળે છે? તો કોમર્સ ફિલ્ડ તમને પ્રોવાઈડ કરે છે. પહેલેથી પાયાથી એનું જ્ઞાન તમને આપે છે, ત્યારે જઈને તમે એટલા મોટા સેક્ટરની અંદર સારી રીતે અને બીજા કરતાં પણ વધુ જ્ઞાન સાથે તમારું નોલેજ આપી શકો. વિશ્વની યુનિવર્સિટીઓની વાત કરીએ, આઈ થિંક તમે બધાએ નામ સાંભળ્યું જશે. હાર્વર્ડ યુનિવર્સિટી, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, IIM ઇન્ડિયા, બરોબર છે? તો આ બધી યુનિવર્સિટીઓ શેના માટે ફેમસ છે? એ લોકો શું એવું નવું કરાવે છે કે જેના કારણે બીજી યુનિવર્સિટી કરતાં એનું નામ અલગ છે? એ લોકો મેનેજમેન્ટ શીખવાડે છે. શું શીખવાડે છે? મેનેજમેન્ટ, બરોબર છે? મેનેજમેન્ટ જ બાકીની બધી જ ફિલ્ડને જોઈન્ટ કરી રાખે છે, કનેક્ટ કરી રાખે છે. એટલા માટે બરોબર. હવે તમને એમ થશે કે સાહેબ ચલો ઠીક છે ભાઈ, મેનેજમેન્ટ આ છે તે છે, બિઝનેસ ચલાવી લેશું સર, અમે તો અલગ ફિલ્ડમાં જઈને ભણવામાં બિઝનેસ માટે કંઈ ભણવાની જરૂર નથી. દેટ્સ ઓકે, દેટ્સ રાઈટ. પણ વિશ્વની અંદર અત્યારે જેટલી પણ વસ્તી છે સાહેબ, આપણો છેલ્લો પોઈન્ટ છે કે શા માટે કોમર્સ. શેર માર્કેટનું નામ સાંભળ્યું છે? શેર બજાર. દુનિયાની જેટલી પણ કંપનીઓ છે ને સાહેબ, એ બધી આ જગ્યાએ જોડાયેલી છે. દુનિયાની અંદર જ્યાં જ્યાંથી આવકના સોર્સિસ છે, મલ્ટીનેશનલ કંપનીઓ લઈ લો, નાની કંપની લઈ લો, મોટી કંપની, બધી જ કંપની ક્યાં જોડાયેલી છે? શેર માર્કેટમાં. તમે અહીંયા બેઠા બેઠા રિલાયન્સના શેર ખરીદો તો તમે રિલાયન્સના માલિક બની ગયા, જેટલી રકમના ખરીદ્યા હોય એટલા. પછી એમ નહીં કે રિલાયન્સ મારી છે એવું નથી, પણ એ કંપનીના તમે એટલી અમાઉન્ટના તમે શું બની જાઓ છો? માલિક. તો આ શેર માર્કેટ સાહેબ, તમે માનશો નહીં, દુનિયાની અંદર 40થી 60% લોકો ઓન એન એવરેજ, કોઈ દિવસ ઓછા લોકો ટ્રેડિંગ કરતા હોય, કોઈ દિવસ વધુ લોકો કરતા હોય, રોકાણ કરીને પર 40થી 60%, એટલે કે એપ્રોક્સિમેટલી 50% કરતાં પણ વધારે પોપ્યુલેશન દુનિયાની કોની સાથે સંકળાયેલી છે? શેર માર્કેટ. અને આ શેર માર્કેટ ફક્ત ને ફક્ત કોના બેઝ પર ઊભું છે? કોમર્સ. કોના બેઝ પર? કોમર્સ. શેર માર્કેટ જેને આપણે બધા જ, તમે કોઈને પણ પૂછો શેર માર્કેટ, ના સાહેબ એવું ના કરાય, એની અંદર લોસ જાય. ઘણા લોકો સાહેબ એના જેવો બિઝનેસ નહીં, ઘરે બેઠા તમે આરામથી સાઈડ ઇન્કમ કરી શકો, આ છે એના બધા ઘણા બધા પ્રકારના રિવ્યૂ છે. એ તો ડિપેન્ડ ઓન કંપનીની અંદર પ્રોફિટ વધારે થતો હોય તો તમારા શેરની પ્રાઇસ વધે, ઘટે, ડઝન્ટ મેટર. બટ નાવ એટ પ્રેઝન્ટ
તમને એ કહેવા માગું છું, એનો મેઇન સાર એ છે કે દુનિયાની જો 50% કરતાં પણ વધારે પોપ્યુલેશન જો આ ફિલ્ડ સાથે સંકળાયેલી હોય તો વિચાર કરજો કે આપણું ફ્યુચર એની સાથે જોડાયેલું છે. તો આપણી પાસે કેટલું મોટું વાઇડ માર્કેટ હશે આપણા પોતાના સર્વાઈવ માટે, રોજગાર, જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાથી લઈને એક સારી જિંદગી જીવવા માટે. દેટ્સ વાય કોમર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દેટ્સ અ થિંગ્સ. ઓકે, તમને બધાને કોઈને કંઈ કહેવાની જરૂર નથી, બધા મેચ્યોર જ છો. કઈ ફિલ્ડ સિલેક્ટ કરવી એ તમારા પર છે, પણ આ તો મેં તમને કોમર્સનો ઓવરવ્યૂ આપ્યો કે આની અંદર મેનેજમેન્ટ પણ છે, સ્ટેટિસ્ટિક્સ કે જે સ્ટ્રેટેજી શીખવાડે છે સર, અકાઉન્ટ કેટલો નફો છે, કેટલું નુકસાન છે, ઇકોનોમિક્સ દેશ ચલાવવા માટે એનાથી મોટું કોઈ શસ્ત્ર નથી, કોમ્પ્યુટર સર, આઈટી ફિલ્ડ, બેન્કિંગ, મેનેજમેન્ટ, કોમર્સ સબ્જેક્ટ, બરોબર છે. એના સિવાય તમને છૂટકો નથી. એટલે કે તમે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કંપનીની અંદર, કોઈ પણ સેક્ટરની અંદર ચાલ્યા જાઓ, ત્યાં તમારે કોમર્સની જરૂરિયાત પડશે ને પડશે. દેટ્સ વાય અત્યારે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ કરતો જો કોઈ સેક્ટર હોય, જો કોઈ ફિલ્ડ હોય તો એ કઈ ફિલ્ડ છે? કોમર્સ. ઓકે, થેન્ક યુ.